પ્રેઝ લોર્ડ, હાલેલુયા. સગડાને સ્વાગત કરીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા અને પવિત્ર વચનોને આપણે રોજ વાંચવા જોઈએ, અભ્યાસ કરવો જોઈએ. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંતોના જે લેખ છે, પત્રો છે, એનો આપણે અભ્યાસ કરવા માંગીએ છીએ. આજે બીજો પિત્તર, બીજો અધ્યાય, તેની 20મી કલમ આપણે દરેક જે લોકો પ્રભુમાં આવેલા છે તેમને આ બતાવવામાં આવે છે કે તમારે પ્રભુમાં ચાલવાનું છે. જો પડી જાઓ તો એ દુઃખની વાત છે. પિત્તર અહીંયા સંભળાવે છે, બીજો પિત્તર, બીજો અધ્યાય, તેની 20મી કલમ. કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને જો તેઓ જગતની મલિનતાથી છૂટીને પાછા તેમાં ફસાઈને હારી ગયા તો તેઓની છેલ્લી દશા પહેલીના કરતા બુરી છે. આમેન. તો પિત્તર જે પ્રભુનો શિષ્ય છે અને પ્રભુએ પસંદ કરેલો પ્રેરિત છે, એ આવું કહે છે કે તેમની પહેલા કરતા તો છેલ્લી જે દશા છે એ બહુ જ ખરાબ થાય છે, કારણ કે તેઓએ સત્યનો માર્ગ જાણ્યો અને પ્રભુને પાછળ ચાલવા લાગ્યા અને પછી પતિત થયા. તો એમના માટે બહુ જ દુઃખની વાત છે કે તેમનો અંત એ ખરાબ આવે છે. તો આપણે આ વિશે આપણે દરેક જેમ ખ્રિસ્તીઓને ચેતવવામાં આવે છે કે આપણે પ્રભુમાં ચાલીએ છીએ પણ પ્રભુને છોડવું નહીં. એ આપણે અહીંયા શીખીશું, જાણીશું શું પિત્તર આમાંથી કહેવા માંગે છે, બોધ શું મળે છે, શીખવા શું મળે છે, એ વિશે આપણે અભ્યાસ કરીશું. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે. પ્રાર્થના કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ આજના સંગત, આજના દિવસ માટે, આજના વચનો માટે આભાર માનીએ છીએ. જે તમારા સંતે લખ્યું છે, જે ચેતવણી રૂપે, જે એમાંથી અમને બોધ મળે છે, શિક્ષણ મળે છે, જે સમજણ પડે છે, પ્રભુ અમે સમજવા વધુ માગીએ છીએ. પવિત્ર આત્મા તમારી દોરવણી માગીએ છીએ. તમારો લેખ છે, અમે આ વચનને વાંચવા, સાંભળવા, મનન કરવા માંગીએ. સાંભળવા માટે સહાય કરો. દરેકને કૃપા આપો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આમ દરેકને મળે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. પ્રેઝ લોર્ડ, હાલેલુયા. દરેકનું સ્વાગત કરે છે ફરીથી. ગુડ મોર્નિંગ. તો પિત્તર, બીજો પિત્તરનો પત્ર, બીજો અધ્યાય, 20મી કલમ, જેમ આપણે વાંચી કે એકવાર સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય તો સત્ય મળે, ત્યારબાદ જો લોકો એમાં પ્રભુમાં ચાલતા ચાલતા જો હારી જાય અને જગતમાં ફરતી ફસાઈ જાય, કારણ કે તેઓ એકવાર પ્રકાશિત થયા અથવા તો તેઓ સત્યનો માર્ગ જાણ્યો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકાર કર્યો અને એમાં જે જગતમાં હતા એમાંથી છૂટીને પ્રભુમાં આવેલા હતા, ફરતી જો તેઓ જગતમાં ફસાઈ જાય, એકવાર સિંહના મોંમાંથી બચાવ્યા હોય, ફરતી પાછો માણસ સિંહના મોંમાં જાય, તો એ વાત અહીંયા પિત્તર કરે છે કે તેઓની પહેલા કરતા છેલ્લી દશા ખરાબ થાય છે. પહેલા તો એ જે પ્રભુમાં નતા આવ્યા ત્યાં તો થોડું સારું હતું, પણ હવે પ્રભુમાં આવ્યા પછી પડી ગયા તો એમના માટે બહુ જ દુઃખની વાત છે. એ પ્રમાણે ચેતવણી પિત્તર આપે છે. અહીંયા જમાના વિશે લખેલું છે. જમાનામાં અથવા જગતમાં ફરતી ફસાઈ ગયા. જમાનામાં આપણે રહીએ છીએ. અત્યારના જે જમાનો ચાલે છે એ બધો જ સરખો જ જમાનો છે. ઉત્પત્તિ 6 અધ્યાય 9મી કલમ જો વાંચો તો નૂહ વિશે લખેલું છે કે તેના જમાનામાં એ માણસ એક ન્યાયી માણસ હતો, સીધો માણસ હતો, દેવની સાથે ચાલનાર માણસ હતો. 7મો અધ્યાય 1લી કલમ વાંચો, ત્યાં પણ પ્રભુ કહે છે કે નૂહ ને દેવે કહ્યું, તું વહાણમાં આવ, તું ને તારા કુટુંબ વહાણમાં આવો, કારણ કે મેં તને ન્યાયી માણસ જોયો છે. તારા જમાનામાં તું બહુ જ વ્યવસ્થિત માણસ છે. અયુબના વિશે જો જોઈએ તો અયુબ વિશે પણ પ્રભુ કહે છે. અયુબનું પુસ્તક 1લો અધ્યાય 1લી કલમ, ઉસ દેશમાં એક માણસ હતો, તેનું નામ અયુબ હતું. તે નિર્દોષ તથા પ્રામાણિક તે હતો. નિર્દોષ માણસ હતો, પ્રામાણિક માણસ હતો તેમજ ઈશ્વર ભક્ત તથા ભૂંડાઈથી દૂર રહેનારો અને ઈશ્વરની ભક્તિ કરનાર માણસ હતો, દુષ્ટતાથી દૂર રહેનાર માણસ હતો. એના જમાનામાં એવો માણસ હતો. જ્યારે આપણે પ્રભુમાં આવીએ છીએ, જ્યારે આપણને સત્ય નથી ખબર અને આપણે એમ જ જ્યારે જીવીએ છીએ, જગતના લોકો જેવું જીવે છે એવું આપણે જીવીએ છીએ. આપણે બી પહેલા જેમ જગતમાં હતા એ પ્રમાણે જગતના લોકો જેમ જુઠ્ઠું બોલવું, મજાક કરવું, મસ્કરી કરવી, અદેખાઈ કરવી અને લોકોને હેરાન કરવા અને જે બધું ખોટા કામો એ જે સમાજ લોકો, દુનિયાના લોકો કરે છે, વાંકી રીતે જ લોકો ચાલે છે, આડું લોકો બોલે છે. આડા જમાનામાં આપણે રહેતા હતા અને જ્યારે પ્રભુમાં આવ્યા
આપણને ખબર છે પિત્તરે પણ જ્યારે ભાષણ આપ્યું 50મા દિવસે પવિત્રમાંથી ભરપૂર થઈને ઘણા લોકો જગતના લોકો સાંભળતા હતા પિત્તરનો સંદેશો. બીજો પિત્તર બીજો અધ્યાય 40મી કલમમાં પિત્તર કહે છે પસ્તાવો કરો અને પ્રભુ પર વિશ્વાસ કરો અને તમે આ જમાનાના આળા લોકોથી બચી જશો. અને બચવા માટે આ લોકો જે જમાનાના લોકો છે આપણા માટે નિરંતર ષડયંત્ર રચે છે, આપણા માટે અહિત વિચારે છે. કોઈ પણ આપણું સારું નથી વિચારતું. કોઈ પણ આ જમાનામાં એવો કોઈ પણ માણસ નથી કે જે સીધો હોય અને સારી રીતે બોલતો હોય અને સારી રીતે આપણને ચલાવી શકતો હોય અથવા આપણું ભલું વિચારતો હોય, એવો કોઈ પણ નથી. અને પિત્તર કહે છે કે આ જમાનાના આળા લોકોથી તમે બચી જાઓ. શામાંથી બચી જાઓ? આળા લોકોથી બચી જાઓ. તો માણસો શરૂઆતમાં પ્રભુમાં આવતા એ બચી ગયેલા લોકો હતા અને એમની સંગત હવે પ્રભુના લોકો સાથે થઈ ગયેલી. જ્યાં પ્રભુના લોકો, સીધા લોકો, નમ્ર લોકો, અને જેમ નૂહ કેવો સીધો માણસ હતો એ લોકો સાથે આપણી પણ સંગત પ્રભુમાં આવવાથી થાય છે. જેમ અયુબ એક ધાર્મિક માણસ હતો, ભક્તિભાવ વાળો માણસ હતો, કોઈનું અહિત નહોતો વિચારતો, નિર્દોષ માણસ હતો, એવા લોકો સાથે આપણી પણ સંગત થાય છે અને આપણે દુષ્ટ લોકો અથવા આળા લોકો, આડી પેઢીથી આપણે પણ બચીને પ્રભુના લોકો સાથે જોડાઈ જઈએ છીએ. અને પિત્તર કહે છે કે તમે પહેલા ખરાબ હતા, હવે તમે પ્રભુમાં આવી ગયા છો, સત્યનું જ્ઞાન મળ્યું તો પ્રભુ સાથે જોડાઈ ગયા છો, પણ પાછા તમે એવા જગામાં જતા રહો તો તમારી દશા ખરાબ થઈ શકે છે. અહીંયા જે 3 વાતો આપણને શીખવા મળે છે. પિત્તર કહે છે સત્યનું જ્ઞાન વિશે લખેલું છે. સત્ય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, સત્ય પ્રભુના વચનો છે, સત્ય દેવ છે. બીજો પિત્તર બીજો અધ્યાય 20મી કલમ. કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને આપણે તારનારને ઓળખ્યો, આપણે પ્રભુને સ્વીકાર કર્યો. જો તેઓ જગતની મલિનતાથી છૂટીને પાછા તેમાં ફસાઈને હારી ગયા. અહીંયા જોવા મળે છે છૂટીને. આપણે શામાંથી મુક્ત થયા? તો આપણે પહેલા તો કહીએ સત્ય જાણ્યું એટલા માટે મુક્ત થયા. આપણને જ્યારે કોઈના વિશે ખબર પડે છે કે આ વ્યક્તિ ફલાણા વ્યક્તિ ખરાબ છે તો આપણે તરત જ મુક્ત થઈ જઈએ છીએ. આપણને જ્યારે ખબર પડે છે આળા લોકો છે, તરત આપણે એની સાથે સંબંધ કાપી નાખીએ છીએ. સત્ય જાણીએ છે કોઈના પણ વિશે તો આપણે કદાચ એના સાથે સંબંધ ચાલુ રાખીએ છીએ અથવા સંબંધ કાપી નાખીએ છીએ. સત્ય મળે છે અને આપણે મુક્ત થઈએ છીએ. તો અહીંયા જે લખવામાં આવ્યું છે કે તમે સત્યનું જ્ઞાન પ્રાપ્ત થયું અથવા તો તમે પ્રભુને ઓળખ્યા ત્યારે તમને ખબર પડી દુનિયા શું છે અને તમે મુક્તિ પામ્યા. પ્રભુએ કીધું યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 32મી કલમ, દરેક ખ્રિસ્તીને ખબર છે. પ્રભુએ કીધું સત્ય તમે જાણશો ને તમે મુક્ત થશો. સત્યને જાણવા માટે આપણે સમય લાગે છે. જાણવા માટે અથવા તો નોલેજ પામવા માટે, જ્ઞાન પામવા માટે આપણે સ્કૂલ એટેન્ડ કરીએ છીએ. જાણકારી એ એક દિવસની નથી હોતી, પણ જાણકારી અથવા તો જે સમજ છે એ સમય પછી લાગે છે. જ્યારે આપણે સંગતમાં જોડાયેલા રહીએ છીએ તો આપણને ધીરે બધી વાત સમજાય છે. તરત જ નથી સમજાતી, પણ વાર લાગે છે. કોઈના સાથે સંબંધ બનાવો છો અથવા સ્કૂલમાં જાઓ છો, શા માટે સ્કૂલમાં મૂકેલો છે ખબર નથી પડતી, પણ જ્યારે આપણે ભણતર કરીએ છીએ, ભણીએ છીએ ત્યારે આપણે સમજવા લાગીએ છીએ. તો પ્રભુએ જેમ કીધું કે તમે સત્ય જાણશો તો એ સમય લાગે છે. સંગતમાં રહીએ છીએ અને ત્યારે આપણને ખબર પડે છે સાચું શું, ખોટું શું. મને સત્ય કેવી રીતે મળે? કોલોસી 2:2 પાઉલ કહે છે કે તમે જ્યારે જોડેલા રહો છો તો તમને ખબર પડે છે. તમે કોઈના સાથે પણ જોડેલા હોવ છો, જોડેલા રહેવાથી જ તમને માણસ સાથેની ઓળખાણ થાય છે. તમે દૂરથી કોઈને પણ ઓળખી નથી શકતા. કોલોસી 2:2 તેઓના હૃદય દિલાસો પામે ને દેવનો મર્મ જે ખ્રિસ્ત છે તેને જાણવાની સંપૂર્ણ દેવના મર્મને જાણવા માટે શું કરવાની જરૂર છે? દેવનો મર્મ જે ખ્રિસ્ત છે તેને જાણવાને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવાને માટે. તો તમને જાણવાને, દેવના જ્ઞાનને જાણવાને અને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રીતિમાં જોડાયેલા રહો, પ્રેમમાં જોડેલા રહો. શક સાથે ના જોડેલા રહો, પણ તમે પ્રેમ સાથે જોડેલા રહો. જોડેલા રહેવાથી તમને 2 વાત મળશે. તમને જ્ઞાન પણ મળશે
અને ખ્રિસ્ત જે દેવનો મર્મ છે એને પણ તમે જાણી શકશો. આજની તારીખમાં લોકો ખ્રિસ્તને ઓળખતા નથી અને એટલા માટે લોકો એના વિશે જુદી જુદી વાતો કરે છે. પણ જે ખ્રિસ્તી થયેલા છે તે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કદી પણ છોડી નથી શકતા, કેમ કે તેઓ એની સાથે જોડાયેલા રહીને તેઓને કહીએ બ્રેન વોશ થઈ ગયું, હાર્ટ વોશ થઈ ગયું, આઈઝ વોશ થઈ ગયું, કાનય સાફ થઈ ગયા, બધું જ સાફ થઈ જાય છે. ખાલી મન સાફ નહીં પણ હૃદય પણ સાફ થાય છે, વિચારો પણ સાફ થાય છે, આંખો પણ સાફ થાય છે, બધું જ સાફ થઈ જાય છે. ઘણા લોકો કહે છે તમે તો ભાઈ વોશ કરો છો. હા, અમે માઇન્ડ વોશ કરીએ છીએ, અમારી પાસે વોશિંગ મશીન છે. પ્રેઝ ગોડ. તો જોડાયેલા રહેવાથી તમે અનુભવ થાય છે. ખ્રિસ્તીઓ જે વર્ષોથી જોડેલા છે તેઓને પૂછવામાં આવે કે કેવું લાગે છે, તો કહેશે કે અમને તો આ જ બરાબર લાગે છે, બીજે જવું જ નથી. તો પાઉલ કહે છે પ્રીતિમાં જોડેલા રહેવાથી તમને દેવનો જે મર્મ ખ્રિસ્ત છે તેને જાણવા અને એનું જ્ઞાન જાણવા માટે જોડેલા રહો. તો જે લોકોને જ્ઞાન મળ્યું તે જોડેલા હતા તેઓની વિશે પિત્તર કહે છે. એફએસી 4:11-13 કલમ જો વાંચો તો પાઉલ આ જ વાત ફરીથી કહે છે. આપણે જ્યારે પ્રેમમાં જોડેલા રહીએ છીએ કોની સાથે, તો પ્રભુએ સંતો આપેલા છે અને સંતો એ તમારી આત્મિક ઉન્નતિ કરવા માટે, તમને તૈયાર કરવા માટે અને ખ્રિસ્તના જ્ઞાનને જાણવા માટે, સંપૂર્ણ બનાવવા માટે તમે જોડેલા રહો છો. 13મી કલમ. ત્યાં સુધી કે આપણે તમે ક્યાં સુધી જોડેલા રહો? સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે એક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ હા. અને એમ પ્રૌઢ પુરુષોમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરે પહોંચીએ. તો જોડેલા રહેવાથી સ્કૂલમાં જોડાયા, પહેલું ધોરણ બીજા ધોરણ સુધી જોડાયા અને પછી કહે મારે સ્કૂલ છોડી દેવી છે, તો તમે ભણી નથી શકતા. પણ જોડેલા રહો છો તો તમે વધો પણ છો. પહેલો કોરિન્થી 2:2 કલમ. પાઉલ એક નિર્ણય કરેલો કે હું જ્યાં પણ જઈશ એક વાત હું હંમેશા યાદ રાખીશ. કેવી વાત? એને કેવા બાબતનો નિર્ણય કર્યો? કેમ કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો તે હા. સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ ન જાણું. મને નહીં તમારા મામા મામી, કાકા, ફૂફા ફૂફી, તમારા જીજાજી, તમારા બનેવી, તમારા XYZ ને મને નથી જાણવું. પાઉલ કહે છે હું એક જ વાત જાણવા માંગુ છું કે તમારામાં ઈસુ ખ્રિસ્ત છે, તમારામાં ઈસુ ખ્રિસ્તે શું કામ કર્યું, કોઈ સાક્ષી તો આપો ભાઈ, તમે કેવી રીતે પ્રભુમાં આવ્યા. તો મને તમારા સાથે રહીને એક જ વાતનો મેં નિર્ણય કર્યો કે હું કશું ન જાણું, હું કોઈને ન જાણું. જેમ તમે દવાખાને જાઓ તો એમ નથી જોતા કે નર્સ અંદર ડોક્ટર શું કરે છે. તમને ઇન્જેક્શનથી મતલબ છે, તમને દવાથી મતલબ છે. તમે સ્કૂલમાં જાઓ છો તો સ્ટાફમાં ટીચરો બેસીને શું ગપ્પામાં છે એમાં ઇન્ટરેસ્ટ નથી હોતો, અથવા એ તમારો વિષય નથી. તમારો વિષય એક જ વાત છે કે તમે ભણવાનું, ચોપડી સર ભણાવે છે અને ભણવાનું છે. આમેન. તો અહીંયા પાઉલ કહે છે તમારી સાથે રહીને મને એક જ વાત હતું કે હું ખ્રિસ્તને જાણું, ખ્રિસ્તના સામર્થ્યને જાણું, ખ્રિસ્તના કામને જાણું, ખ્રિસ્તે તમારામાં કેમ કામ કર્યું, કેવી રીતે કામ કર્યું, કેટલી હદે કામ કર્યું ને એનો સ્વભાવ કેવો છે, દેવનો સ્વભાવના તમને શું અનુભવ થયો મને પણ જાણવો છે. હું મારા પ્રભુને જાણવા માંગુ છું. 2 કોરિન્થી 2:14 કલમ. પણ દેવ જે સદા અમને હું ખ્રિસ્તની દેવનો આભાર માનું છું. કેમ આભાર માનું છું? કેમ કે જે સદા અમને ખ્રિસ્તની વિજય કૂચમાં દોરી જાય છે વિજય કૂચ અપાવે છે, હંમેશા અમને જયવંત જીવાડે છે અને અમારી મારફતે પોતાના જ્ઞાનનો સુવાસ અને અમારા મારફતે દેવ પોતાનું જ્ઞાનનો સુવાસ પણ ફેલાવે છે. બધી જગાએ અમને જ્ઞાન આપે છે અને અમારા દ્વારા બી જ્ઞાન બધે પહોંચાડે છે. અને માટે હું દેવનો આભાર માનું છું. અમને જય આપે છે, અમને દેવનું જ્ઞાન મળે છે, ખ્રિસ્તનું જ્ઞાન મળે છે. અને તો જ્યારે કોઈ માણસ પ્રભુમાં આવે છે અને એ રહે છે ત્યારે એને જ્ઞાન પ્રાપ્ત થાય છે, સત્ય મળે છે, એ મુક્તિ પામતો જાય છે. એની અસત્યતા, એની અજ્ઞાનતા, એની ભ્રમ જે હોય છે એ પણ તૂટી જાય છે. પ્રભુમાં આવવાથી, પ્રભુના સંતોના સાથે જોડાવાથી એમને ખબર બી પડે છે કે પ્રભુ કેવું છે, પ્રભુના કામ કેવા છે, પ્રભુના લોકો કેવા છે. એ બધું રહેવાથી ખબર પડે છે. દૂરથી લોકો તો એમ કહેતા હોય છે કે આ અલગ સંસ્થાઓ છે ને એને બહુ બધા મંદિરો બનાવ્યા છે અને બહુ બધું કૌભાંડો દુનિયાના આપણને ખબર છે.
દૂરથી લોકોને લાગે છે, પણ જ્યારે પ્રભુમાં આવીએ છીએ, પ્રભુ સાથે રહીએ છીએ, લોકો સાથે રહીએ છીએ, તો આપણને ઓળખાણ થાય છે. બીજો 1 કોરિન્થી 2 અધ્યાય 16મી કલમ. કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે અહીંયા પાઉલ કહે છે, પ્રભુનું મન કોણે જાણ્યું? કે તે તેને બોધ કરે, પણ અમને તો ખ્રિસ્તનું મન છે. પાઉલ કહે છે, અમે પ્રભુ સાથે રહીને અમને તો ખ્રિસ્તનું મન થયું. ખ્રિસ્ત વિશે વિચાર અને ખ્રિસ્તના વિચાર, ખ્રિસ્તનું જ્ઞાન, ખ્રિસ્તનું સામર્થ, ખ્રિસ્તની બુદ્ધિ, ખ્રિસ્તની કેટલી ઊંચી સમજણ, એના બધા કેવા યોજનાઓ, એના કેવા અમારા માટે વિચારો, અમને એ જ વિશે, એનું મન લોકો માટે કેટલો દયાળુ છે, એનો સ્વભાવ કેવો પ્રેમાળ છે, એનું કેટલું સામર્થ છે, આ જ અમને છે. કે છે અમને ખ્રિસ્તનું મન છે. એટલે લોકોના વાતોને અમે સમજી શકીએ એવું મન છે, લોકોની નબળાઈ અમે જોઈ શકીએ એવું અમને મન છે. 1 કોરિન્થી 8મો અધ્યાય 11મી કલમ. એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ, જેને લીધે ખ્રિસ્ત મૂવો, તેનો નાશ થાય. તો અહીંયા કે છે તની પાસે જે જ્ઞાન મળ્યું છે, તો જ્ઞાન નાશ કેવી રીતે પામે છે? તો અહીંયા પાઉલ સમજાવે છે કે જે ભાઈ છે તારી સાથે, એની નબળાઈને તું જો અને એની આગળ તારું જીવન વ્યવસ્થિત રાખ, નહીં તો તારા ભાઈને ઠોકર વાગશે. તને જ્ઞાન જે મળ્યું છે એનાથી તો નુકસાન થાય છે, તારું જ્ઞાન કોઈ કામનું નથી એવું સાબિત કરે છે. માણસો પિત્તર ફરતી વાંચે, બીજો પિત્તર 2 અધ્યાય 20મી કલમ. પહેલી વાત આપણે અહીંયા જોઈ, કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખ્યો. આપણે કેવી રીતે ઓળખ્યો? આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જ્ઞાન કેવી રીતે મળ્યું? તો એના સાથે જોડાવાથી મળ્યું. આપણે ઘણા વખત રહ્યા, આપણે નિર્ણય કર્યો મને ઈસુ ખ્રિસ્તને જાણવા છે, મને કશું નથી જાણવું. હવે ખ્રિસ્તને જાણી ચૂક્યા પછીની વાત અહીંયા કે છે, ઓળખીને જો તેઓ જગતની મલિનતાથી હવે જે જગતમાંથી નીકળ્યા છે એમાં મલિનતામાં ફરતી ફસાઈ શું શક્ય છે? તો માણસો કેમ ફસાઈ જાય, અથવા કેમ તેઓ ફરીથી એ દુનિયામાં જાય, કેમ જાય છે, અથવા તો કેમ ફસાઈ જાય છે? ફસાવવું જે શબ્દ છે એટલે પાછા ના નીકળાય એટલા હદનું એમાં ગૂંચવાડામાં ભરાઈ જાય છે માણસ. એવું નહીં કે થોડી વાર જઈને પાછા આવી જાય, પણ એક વાર નીકળ્યા પછી જેમાંથી છૂટ્યા છે એ બહુ જ મોટું બંધન હોય છે. એ પછી ખબર પડે છે જ્યારે તમે ફરીથી ફસાઈ જાઓ છો અને તમને પ્રભુ કૃપા નથી આપતા, તો તમને સમજાય છે કે હવે આ વ્યસનમાંથી અથવા બંધનમાંથી નીકળવું અશક્ય છે. જ્યારે કોઈ માણસ નીકળે છે તો એને એવું લાગે છે હું તો બહુ સહેલી રીતે નીકળી ગયો, હું પહેલા વ્યસન કરતો હતો, હવે તમે પ્રભુમાં નીકળી ગયો, ફરીથી જો કરીશ તો હું પાછો નીકળી જઈ શકીશ. ના, એ તમારી ભૂલ છે, કારણ કે પ્રભુએ તમને છોડાવ્યા છે એ સાચી વાત છે. તમને પ્રભુને જાણ્યા, પ્રભુ તમારી સાથે રહ્યા, તમે પ્રભુની સાથે સંગત કરી અને તમે ધીરે ધીરે એ બાબતમાંથી સંપૂર્ણ મુક્ત થઈ ગયેલા. અહીંયા લખેલું છે ફરીથી ફસાઈ જાય તો. જેમાંથી મુક્ત થયા છે એમાંથી માણસો ફસાઈ એટલા માટે જાય છે કેમ કે એમની તાકાત નથી હોતી એમાંથી નીકળવાની. એના કઈ 3 કારણો આપીશ શા માટે માણસો ફળથી ફસાઈ જાય છે. નીતિવચન 22મો અધ્યાય 25મી કલમ. માણસો ખ્રિસ્તને જાણ્યા પછી પાછા કેમ ફસાઈ જાય? તો એનું પહેલું કારણ, રખીને તું તેના માર્ગો શીખે. તો માણસો કેમ ફસાઈ જાય છે? કારણ કે પ્રભુમાં આવે છે તો એનો ભાઈ બદલાઈ જાય છે, એની બહેન બદલાઈ જાય છે, એની મા બદલાઈ જાય છે. આ પ્રભુએ કીધું જે મારા બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તે જ મારો ભાઈ, મારી બહેન, મારી મા છે. તો પ્રભુમાં આવ્યા પછી તમારો ભાઈ, બહેન, મા બદલાઈ જાય છે અને તમે પ્રભુમાં ચાલો છો, પણ તમે પાછા ફસાઈ શકો છો, પાછા જગતમાં જઈ શકો છો. કેમ? જો તમે એ લોકો જે જગતના લોકો છે તેની રીત શીખવા લાગો. અને 25મી કલમ ફરતી વાંચીએ, રખેને તું પાછો બહાર જાય ને તને લાગે હું તો છૂટી જઈશ, એવું તને જે ગલત ફહેમી અથવા તો જે ભ્રમ છે, માર્ગો શીખે, તું માર્ગ શીખી લેશે અને તારા આત્માને ફાંદામાં લાવી નાખે, અને આત્મા ફાંદામાં ફસાઈ જશે.
ઘણીવાર કોઈને ખોટો પ્રેમ કરવાથી એવા ફસાઈ જઈએ છે કે એ લાગણીના લીધે આપણે બહાર નીકળી નથી શકતા, અથવા તો એના ઉપકારના લીધે આપણે નીકળી નથી શકતા. સંબંધ બનાવી દઈએ છે, પછી નીકળાતું નથી. એનો માર્ગ આપણે કદાચ શીખી લઈએ અને આપણે ના નથી કહી શકતા, અને એ આપણા આત્માને ફાંદારૂપ થઈ શકે છે. અને તમે બીજી વાત અહીંયા જોઈએ છે, 2 તિમોથી 2:4 કલમ, કેમ માણસ ફાંદામાં ફસાઈ શકે છે. તો પહેલી વાત જોઈ, કોઈને ના રીત શીખવાનો પ્રયત્ન કરીએ, અથવા તો કહીએ એમાં શું છે, હું અહીંયા જઈ શકું છું, ત્યાં જઈ શકું છું, મંદિરમાં જવાય, મસ્જિદમાં જવાય, અહીંયા જવાય, ત્યાં જવાય, અથવા એનામાંય ઊભા રહેવાય, અહીંયા ઊભા રહેવાય. એવું કરતા કરતા આપણે એના માર્ગો શીખી જઈએ છે અને આપણે આત્મા ફાંદામાં ફસાય છે. બીજી વાત, 2 તિમોથી 2:4 કલમ, યુદ્ધમાં જનાર કોઈ સૈનિક અહીંયા પાઉલ કહે છે કોઈ યુદ્ધમાં જાય તો એ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી. એને જ્યારે સંસારિક કોલ આવે છે કે આવો ને આપણે પેલું કામ કરવાનું બાકી રહી ગયું છે, આપણે ઘર બનાવવાનું બાકી રહી ગયું છે, આપણે ફલાણા લગ્નમાં જવાનું બાકી રહી ગયું છે, આપણે પેલામના જવાનું બાકી રહી ગયું, તો એ ફસાતો નથી. કોઈ પણ સૈનિક હોય એને તો પોતે કમિટમેન્ટ આપેલું હોય, શપથ પણ ખાધી હોય કે હું અમારું સ્થાન પહેલું અહીંયા આપીશ, ઘરમાં કશું પણ થાય, યુદ્ધમાં હોય તો પાછો નહીં જાઉં, ચિઠ્ઠી આતે સંદેશે જાતે પણ મેં નહીં આઉંગા. તો અહીંયા કે છે કોઈ પણ સૈનિક એ યુદ્ધમાં જે હોય, સૈનિક હોય, એ સાંસારિક કામમાં ફસાતો નથી. અને જેથી તે કેમ નથી ફસાતો? પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે. તો એ વ્યક્તિએ, હવે એ સોલ્જર છે, હવે સૈનિક છે, તો એ એના ઉપલી અધિકારીને ખુશ કરવા માટે પહેલો યુદ્ધમાં જશે. કારણ કે એના ઉપર જે અધિકારી છે એ કહેશે કે તું આમ કર, તું આમ કર. તો સૈનિક એ પહેલો અવાજ એના રાજાનો સાંભળે છે, એના માલિકનો સાંભળે છે, અને એને ખુશ કરવા માટે એ એમાં ફસાતો નથી. પણ તમે જ્યારે બીજાને ખુશ કરવાનો પ્રયત્ન કરો છો તો તમે ફસાઈ જાઓ છો. તો ખુશ કરવામાં ફસાઈ જાઓ છો, બીજાના માર્ગો શીખવામાં તમે ફસાઈ જાઓ છો. પૂર્ણ નિયમ 7મો અધ્યાય 16મી કલમ, અને જે સર્વ પ્રજાઓને યહોવા તારો દેવ તારે સ્વાધીન કરશે. મૂસાએ ઇઝરાયલ પુત્રોને કીધું, સાંભળો, તમે લોકો જ્યારે મિસ્રમાં હતા, ગુલામ હતા, બીજાના દાસત્વમાં હતા, હવે તમે નવો દેશ તમારો થઈ જવાનો છે, અને તમે બીજા દેશમાં જાઓ તો જે સર્વ પ્રજાઓને યહોવા તારો દેવ તારે સ્વાધીન કરશે. જે દેશ તમારી આગળ આવશે અને એ બધા તમારા આગળ ઘૂંટણે પડશે, તમારે એમને ગુલામ નહીં બનાવવાના, અથવા તો નહીં કે તેમને તમારા સાથે પરણીને એમની સાથે રાખવાના, કોઈ સંબંધ નહીં રાખવાનો. તેઓનો તારે સંહાર કરવો. સંહાર કરવો. તારી આંખ તેઓ પર દયા ન આણે. દયા નહીં આણવાનું. રડે છે, બિચારો છે, કપડા ભી નથી, એનું શરીર તો જુઓ, બાપરે, એને કઈથી કાપી નાખવાનો, અરે આમ જ અડધો જ મરેલો છે. આંખે દયા નહીં રાખવી. તારે તેઓના દેવ દેવીઓની સેવા પણ ન કરવી. એમની આગળ બીક પણ નહીં રાખવી કે આ પૂતળું તૂટી જશે તો, કેમ કે એ તને ફાંદારૂપ થઈ ફાંદારૂપ થઈ શકે છે. તો ફાંદામાં માણસો ના ફસાય માટે સંપૂર્ણ સંબંધ કાપવાની વાત અહીંયા પ્રભુએ કરેલી. તો સંબંધ રાખવાથી ફાંદામાં ફસાય છે, અથવા તો તમે કોઈને પ્રસન્ન કરવા જાઓ ત્યારે બી ફાંદામાં ફસાવ છો. હજુ જોઈએ છે માણસો કેમ ફાંદામાં ફસાય છે. સવા શિક્ષક તેનો 9મો અધ્યાય તેની 12મી કલમ. મનુષ્ય પણ પોતાનો સમય જાણતો નથી. માણસને ખબર નહીં કે હું ક્યારે ફસાવાનો છું. કેમ કે જેમ માછલા ક્રૂર જાળમાં ફસાઈ જાય છે, જેમ જાળમાં માછલા ફસાઈ જાય છે, અને જેમ પક્ષીઓ ફાંદામાં ફસાઈ જાય, હા, તેમજ ભૂંડો સમય માણસો પર માણસ પર સમય આવે છે. ભૂંડી વ્યક્તિ નહીં, પણ ભૂંડો સમય એવો આવે છે, એમાં એકાએક આવી જ પડે છે. તો જ્યારે ભૂંડો સમય આવે છે ત્યારે માણસો કહે છે કે તિલકાનો ભી સહારો લેવો પડશે. અહીં ને તો દરગાહે જઈએ, દોરા ધાગાઈ બાંધવામાં શું જાય છે. તો એ જે ભૂંડો સમય આવે છે જે માણસ પર, ત્યારે એ માણસે ના કરવાનું કરે છે, ના બોલવાનું બોલે છે, અને એને એ આખરે ફસાઈ જાય છે. કારણ કે એ અચાનક આવે છે. આમોસ 3જો અધ્યાય 5મી કલમ. માણસ કેમ ફસાય છે? તો
તો માણસ એ સંબંધના કારણે ફસાય છે. માણસ સંબંધ નથી કાપતા એના લીધે ફસાય છે. માણસો કોઈને ખુશ કરવામાં ફસાય છે, અને માણસો કોઈના માર્ગ શીખવામાં શું જાય છે એવું એને ખબર નથી, પણ આગળ ફાંદારૂપ થઈ જ પડે છે. અને હજુ જોઈએ છે આમોસ 3:5, પક્ષીને સારું પાસ નાખ્યા વગર શું તે ભૂમિ પર ફાંદામાં પડે? તો શેતાન ફાંદામાં ફસાવા માટે પાસ નાખે છે અથવા તો જાળ બિછાવે છે. ફાંદો જમીન પરથી છટકીને કંઈ પણ પકડ્યા વગર રહેશે શું? તો એ ફાંદાઓમાં ફસાય જ છે. એ સત્ય છે. તો માણસ બહાર ગયો તો એ ફસાવા વગર નથી રહેતો, કારણ કે ફાંદા છે. અને જેમ કદાચ તમે ફંદા જોયા હોય તો ફાંદો એવો હોય, તમે જેટલું ખેંચો એટલું જ ફિટ થાય. સાપ કરડે, બહુ સારું એક વિડીયો આવેલો. સાપ કરડે તો તમારે સાપનો દાંત જો હાથ પર વાગ્યો હોય, ક્રિશ્ચન લોકો તમારા માટે છે, અન્ય જાત ધર્મી માટે નહીં. ક્રિશ્ચન લોકો, તમને સાપ કરડે તો તમારે સાપનું મોઢું ખેંચવું નહીં, નહીં તો એના દાંત તમને માં છોડા નીકળી જાય. પણ તમારે એને સામે ધક્કો મારવો, જ્યાં કરડ્યું હોય એને મોંને સામે ધક્કો મારવો, આપમેળે એ છોડી દેશે. સામે બચકું ભરાવવાનું, નહીં તો દાંત એવા ત્રાંસા હોય એ ખેંચી લેશે. ઓકે, એ ઓટોમેટિક લૂઝ થઈ જાય છે, અને ખેંચો જેટલું ખેંચશો એ જેટલું ફિટ પકડશે વધારે. તો ફાંદામાં ફસાયા બાદ પ્રભુને પુકારવાનો, છૂટવાનો, ખેંચવાનો પ્રયત્ન નહીં કરવાનો, તો વધારે જાળમાં ફસાઈ જઈએ છે. ગીત શાસ્ત્ર 22મો અધ્યાય 13મી કલમ. માણસો કેમ પાછા કેવી રીતે ફસાઈ જાય છે? તો આ સંબંધ રાખવામાં, અથવા તો ક્રૂરતા નથી રાખતા, દુશ્મની વેરભાવના નથી રાખતા, તો તમે આરામથી ફસાઈ જશો. પણ તમારે પૂરેપૂરો સંબંધ કાપવો જરૂરનો છે. ગીત શાસ્ત્ર 22મો અધ્યાય તેની 13મી કલમ. ફાડી ખાનાર તથા ગરજનાર સિંહની પેઠે તેઓ મારી સામે પોતાનું મોં વિકાસે છે. તો યાદ રાખવું કે આપણો શત્રુ ફરે છે. અને પિત્તરે પણ કીધું, પહેલો પિત્તર 5મો અધ્યાય 8મી કલમ, મારા બાળકો, પિત્તર બહુ મોટો પપ્પા બની ગયેલો, પોપ એટલે પહેલો મોટો પાસ્ટર, અને એના જે ભાઈઓ હતા, નાના મોટા બધા ભાઈઓ હતા, એના ઉપર પિત્તરને પ્રભુએ કીધું કે હું તને ખુશીઓ આપું છું. આ પિત્તર પત્રમાં કહે છે કે અમને એક વાત ખબર પડી ગઈ, મને પણ એકવાર શેતાને પકડેલો. પિત્તર કહે છે કે ગાળનાર સિંહની પેઠે કોઈ મળે એને ગળી જવા માટે શોધતો ફરે છે. તમારો દુશ્મન શેતાન છે. એટલા માટે ગીત શાસ્ત્રમાં કહ્યું છે, જે વાંચ્યું કે એ જે સિંહ છે એ ગાજનાર સિંહ એ શોધે છે, અને એ ફાડી ખાવા માંગે છે. નીતિ વચન ઓકે, પિત્તરનો પત્ર વાંચે, પહેલો પિત્તર 5:8. સાવચેત થાઓ, તમે મંદિરના લોકો સાવચેત થાઓ, ચર્ચ સાવચેત થાઓ, જાગતા રહો, જાગતા રહેજો, કેમ કે તમારો વેરી શૈતાન, તમારો વેરી છે શેતાન, ગાજના સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તો એ ગળી જ જવા માંગે છે, ફાંદામાં ફસાવા જ માંગે છે. એ હંમેશા યાદ રાખવું. નીતિ વચન 28મો અધ્યાય 15મી કલમ. કોણ છે જે વેરી છે? તો વેરી શેતાન છે. અને મનુષ્ય પણ હોય છે, આપણા અધિકારીઓ, જે દુષ્ટ અધિકારી હોય છે, જે તમારા ઉપર સખ્તાઈ રાખતા હોય છે, તમને હેરાન કરવા માંગતા હોય છે, એવા અધિકારીઓને પણ ગાળનાર સિંહ કહેવામાં આવેલા છે. ગરીબ લોકોને માથે દુષ્ટ હાકેમ હોય, દુષ્ટ હાકેમ અથવા દુષ્ટ રાજા હોય, તો તે ગરજતા સિંહ તથા તે તો ગરજનાર સિંહ જેવો તથા છે, ભટકતા રીંછ અને જેવો છે. ભટકતા રીંછ જેવો છે. તો જે ક્રૂર રાજા હોય એને ગર્જ તો સિંહ સમજવો, એ અહિત જ વિચારે છે, ભૂંડું જ વિચારે છે, અને નુકસાન જ વિચારે છે. ગરીબ પ્રજા ઉપર તેનો કોઈ પણ પ્રેમ હોતો નથી. માણસો શા માટે ફસાય છે? તો બીજી એક વાત ગલાતી 6 અધ્યાય 1લી કલમમાં જોવા મળે છે. ભાઈઓ, જો કોઈ માણસ કઈ અપરાધ કરતા પકડાય, હા, તો તમે જે આત્મિક છો તે તમે એવાને નમ્ર ભાવે પાછો ઠેકાણે લાવો. તો માણસોને અભિમાન આવે છે, ત્યારે માણસો બીજા જે પાપ કરતો હોય, અને કદાચ હું દારૂ ના પીતો હોય તો કહું તું તો એક નંબરનો દારૂડિયો છે, તું બોલ નહીં મારા સામે. એવું ના થાય. તમે આજે આ પાપમાં નથી, તમે કાલે બીજા પાપમાં કદાચ હોઈ શકો. તો નમ્ર ભાવે પાછો લાવો, એવું બાઇબલ શીખવે છે. અને આગળ લખેલું છે, અને તું તારી પોતાની સંભાળ રાખ, તારી પોતાની સંભાળ રાખ.
રખેને તું પણ પરીક્ષામાં તું પડે. પણ પડી શકે છે. તો માણસો કેમ પડે છે? તો એ કારણ હોઈ શકે કે પ્રભુમાં બધા ચાલતા હોય અને આપણને કોઈના ઉપર આરોપ મૂકીએ અથવા કોઈને નબળો સમજીએ અને કોઈને પાપમાં સમજીએ કે પાપમાં છે ને એના વિશે આપણે મજાક કરીએ અથવા તો આપણે અપમાન કરીએ અને એની નબળાઈ જે છે એને આપણે જો પડી ગયો કહીએ તો બની શકે છે આપણે યાદ રાખીએ કે આપણે બી પરીક્ષણમાં પડીને પડી શકીએ છીએ. તું પોતાની સાવધાની રાખ અથવા તું પોતાને સંભાળ. આપણને બીજાને જોઈને એમ થતું હોય છે તું શું ચાલ્યો, હું જો કેટલા વર્ષ સુધી પ્રભુમાં ચાલુ છું. ના, આપણે પોતાની કાળજી રાખવી જરૂરી છે, ને તો આપણે પણ પડી શકીએ છીએ. અહીંયા 1 કોરિન્થી 10:12 પાઉલ કહે છે, માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો સ્થિર છું હું તો એવું નહીં વિચારવું જે પોતા ધારે છે હું સ્થિર છું, ના પડું, હું ના ફસાઉં અને હું તો જગતમાં ના જ જાઉં, એવું જે પોતે અભિમાન કરે છે તે પોતે ન પડે માટે સાવચેત રહે. તો આ બાબત સાબિત કરે છે કે તમે પડી જાઓ, પડી શકો છો એ યાદ રાખો. મેં તો 1 વર્ષ સુધી એક પાપ નહોતું કર્યું એવું હું કહી શકું છું. 1 વર્ષ સુધી એક પણ પાપ નહોતું કર્યું. મારું અંતકરણ મને ખાતરી આપે છે. આપણને લાગે છે કે હું ના જ પડું, પણ આપણે પડી શકીએ છીએ. એટલે સાવધાન રહેવું બાઇબલ કહે છે. 1 તિમોથી 3 અધ્યાય 6 કલમ. નવો શીખાવ નહીં જોઈએ. નવો શીખવું જે હોય છે એને અભિમાન આવી શકે છે, રખીને તે ગર્વિષ્ઠ થઈને શૈતાનના જેવી શિક્ષામાં આવી પડે. તો એ પણ પડી શકે છે. નવો હોય, એને અનુભવ ના હોય, એને એમ લાગે હું તો ના જ પડું, હું તો ના જ ફસાઉં, હું તો જગતમાં ના જ જાઉં, હું તો પ્રભુ પાસે ચાલ જ કરવાનું છું. એવું નથી બનતું. તમે પડી શકો છો. એટલે પોતાને સાવધાન રાખવું, પોતાને સાવધાન રહેવું જરૂર છે. હિબ્રી પત્ર 3 અધ્યાય 12 કલમ. ભાઈઓ, હા, હે ભાઈઓ, તમે સાવધ રહો. સાવધાન કેમ રહેવું? રખીને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના તો કારણે હૃદય કેવું થઈ શકે છે? અવિશ્વાસના કારણે ભૂંડું થાય. ભૂંડું થઈ શકે. સારો સ્વભાવ તમારો ખરાબ સંગતના લીધે થાય અથવા કોઈના જોવાના લીધે થાય. કોઈ નીચી વ્યક્તિ હોય, કોઈ નબળું વ્યક્તિ હોય, એને જોઈને તમને એમ થાય કે તને તો બોલતા નહીં આવડતું, હું તો બોલતા આવડે છે, તને તો બાઇબલનો બ નહીં ખબર, અથવા તો આવું થોડું બી તને ગાતા આવડતું નથી, મને બહુ આવડે છે. આવું પણ તમારું હૃદય ભૂંડાઈ તરફ થઈ શકે છે. તમે ધીરે ધીરે તમારું પતન થઈ શકે છે. સારા સ્વભાવ ખરાબ થઈ શકે છે. એટલે સાવધાન રહેવું અહીંયા હિબ્રી પત્રમાં લખેલું છે. અને ત્રીજી વાત જોઈએ છે, 2 પિત્તર 2:20 કલમ, ફરતી વાંચીએ. કેમ કે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્તને ઓળખીને આપણે કેવી રીતે ઓળખ્યા? તો પ્રભુ સાથે રહ્યા, આપણે નિર્ણય કર્યો હું પ્રભુમાં જ ચાલીશ અને હું બીજાને કશું નહીં જાણવા માંગુ, મને સત્ય જ જાણવું છે, અને તમે મુક્ત થયા. પછી જો તેઓ જગતની મલિનતાથી ફરીથી વાંચો. છૂટીને આપણા પ્રભુ અને તારનારને ઈસુ ખ્રિસ્તને ઓળખીને, ચલો આપણે ઓળખી લીધો જો તેઓ જગતની મલિનતાથી છૂટીને અને જાણ્યો એટલા માટે મુક્તિ પામ્યા. સત્ય જાણ્યું એટલા માટે તો મુક્તિ પામેલા. હવે મુક્તિ પામ્યા છે અને પાછા તેમાં ફસાઈને તો હારી પાછા ગયા. કયા કારણો લીધે ફસાઈ શકીએ છીએ એ બાબત જોયું. અને ત્રીજી વાત, તો તેઓની છેલ્લી દશા તો છેલ્લી દશા વિશે લખી છે. પહેલીના કરતા બુરી છે. તો આપણે જ્યારે જોઈએ છીએ ફસાયેલા માણસોને તો એમની દશા ખરાબ હોય છે. આપણે કહેતા હોય છે પેલો કેટલો પ્રભુમાં ચાલતો હતો, કેવું થઈ ગયું, શું થઈ ગયું, કેવા હતા, કેટલું ભાષણ આપતા હતા. અમારા ત્યાં એક બેન હતા અને એ ભૂતો કાઢવા બહુ જતા હતા, પણ અભિમાન ઘણું આવી ગયેલું અને એમને ખબર નહીં કે એમને કોના સાથે પંગો લીધેલો. તો દુષ્ટ આત્મા સામે લડવું અથવા ભૂતો કાઢવું આ બધું સામાન્ય નથી. અને તમારે પ્રભુમાં રહેવું જરૂરી છે. સૈનિક છો તો તમે તો ટાર્ગેટમાં છો. તમે શૈતાનને જેટલો ધમકાવો છો એ બધા જ પાછા હુમલાઓ કરી શકે છે. અને એમને બહુ જ ગુસ્સો આવે છે કે અમે અધિકારી છે, અમે જગતના દેવના, અમે તો સેવકો છે, અમે દુષ્ટ આત્માઓ બધા અમારું ભજન કરે છે, અમારી તો લોક આરતીઓ કરે છે, અમારી આગળ તો લોકો ચણા મમરા બધું મૂકે છે, લીંબુ મરચા અમારી આગળ મૂકે છે, અમારી આગળ તો લોકો બીવે છે, અમારી આગળ મૂતરતાય બીવે છે, અમારી આગળ ચલ બોલતાય બીવે છે, અમારાથી બીવે છે. અને આ ક્રિશ્ચિયન લોકો અમને ધમકાવે છે. આ લોકો અમને તો સામાન્ય બોલી દે છે, પ્રભુ સુનામમાં નીકળી જાઓ. આ લોકો તો આમ જ ધમકાવે છે. અને પછી
જ્યારે આપણે પાપમાં પડીએ છીએ ત્યારે એ સામટું વેર પણ શેતાન લે છે. અમારા એક બેન હતા જે આવું ભૂતોકાળો જતા હતા, પછી એમની અંતિમ સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ. આખરે તેઓ દરગાહે અને બધી જગ્યાએ ભટક્યા અને એમનું અંત ખરાબ આવ્યો. અહીંયા લખ્યું છે પહેલા કરતા છેલ્લી દશા ખરાબ થાય છે. પહેલા એટલે એ ફસાયેલા હતા, સાદા માણસો જીવતા હતા, એવું જીવતા હતા. પ્રભુમાં આવ્યા પછી પાછા ભટકીને જતા રહ્યા. એના કરતા તો એમની છેલ્લી દશા એ ખરાબ હોય છે. ફરીથી વાંચીએ કલમ, એ અંતિમ ભાગ. એમની તેઓની છેલ્લી દશા પહેલીના કરતા બુરી છે. એટલે પ્રભુમાં નતા આવ્યા એ જ દશા હતી, એના કરતા તો ખરાબ દશા થઈ જાય છે. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 14મી કલમ. એક માણસ ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જુએ છે અને બેથસેદા કુંડ પાસે બેસેલો અને 38 વર્ષથી માદો હતો. પ્રભુ એને સાજાપણું આપ્યું અને સાજો થયો. પછી 14મી કલમ, પછી મંદિરમાં તેને મળી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને મળવા જાય છે ને શું કહે છે? પ્રભુએ કહ્યું કે જો તું સાજો થયો છે, જો તું સારો થઈ ગયો છે, હવેથી પાપ ન કર. હવે પાપ ન કરતો. રાખીને તારા પર વિશેષ આપત્તિ આવી પડી. વિશેષ વિપત્તિ આવી જાય. તું કે એના કરતા 38 વર્ષની માદો તો સારું હતું, આ તો વધારે બાપા બહુ ખરાબ થઈ ગઈ સ્થિતિ. તો એ બની શકે છે. અને પ્રભુ એક વાત શીખવી. માથીની સુવાર્તા 12મો અધ્યાય 45મી કલમ. જ્યારે દુષ્ટ આત્મા કોઈનામાંથી નીકળે છે ત્યારે એ આરામ શોધે છે, વિસામો શોધે છે, અને જ્યારે એને નથી મળતો તો એ હેરાન થઈને એ દુષ્ટ આત્મા કે વિચારે છે હું જે ઘરમાંથી નીકળ્યો તેમાં પાછો જઉં. અને એ પોતે એકલો નથી આવતો, 7 દુષ્ટ આત્માને, એના કરતા ભૂંડા આત્માને લઈને તે આવે છે. 45મી કલમ. પછી જઈને પોતા કરતા ભૂંડા બીજા 7 આત્માઓને તે પોતાની સાથે લેતો આવે છે, હા, ને તેઓ તેમાં પેસીને ત્યાં રહે છે. એમાં પેસે છે, એમાં રહે છે. અને તે માણસની છેલ્લી અવસ્થા એ માણસની છેલ્લી અવસ્થા પહેલીના કરતા ભૂંડી થાય એટલે છે. પહેલો આત્મા હતો ને, એક આત્મા હતો ને ચાલતું, હવે તો 7 આત્મા આવી ગયા, દુષ્ટ આત્માઓ. એટલે એની તો ખરાબ હાલત થાય છે. તો પ્રભુ કીધું આ પેઢીને પણ એવું થશે, સારું હતું પણ ભૂંડું થઈ જશે. છેલ્લી દશા ખરાબ હોય છે પહેલા કરતા. અને આપણે પહેલો પિત્તર 2 અધ્યાય 21મી કલમ વાંચીએ. કારણ કે એકવાર ન્યાયપણાનો માર્ગ જાણ્યા પછી કેમ ખરાબ અસર અથવા ખરાબ સ્થિતિ થાય છે? કારણ કે એકવાર ન્યાયપણાનો માર્ગ જાણ્યા પછી એકવાર ન્યાયપણાનો માર્ગ જાણ્યા પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી તેથી પાછા ફરવું, એ કરતા તેઓ તે માર્ગ વિશે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત. તો પિત્તર એ અંતિમ દશા એને એના જીવન દરમિયાન જોયેલી, લોકોના જીવનો જોયેલા કે બહુ સારું ચાલતા હતા, બહુ સરસ કામો કરતા હતા, બહુ જ પણ અભિમાન, એ ખોટું વસ્તુ હતું. લોકો સાથે સંગત કરી, એ ખોટું હતું. આ બી ચાલે તે બી ચાલે એવું તેઓએ સમજોતો કર્યો, એ પણ એક ખોટું હતું. તેઓએ બિલકુલ જૂના જીવન, જુવા સંબંધો સાથે એ લોકોએ પૂરેપૂરો સંબંધ ના કાપ્યો, આ નુકસાન થયું એમને. તો પહેલા એના કરતા કહે છે તેઓ ન જાણ્યો હોત એ માર્ગ તો તેઓને સારું થાત. પ્રભુમાં આવ્યા બાદ આપણા જીવનો એ આશીર્વાદના પંથે જાય છે અને આપણે આશીર્વાદ પર આશીર્વાદ પામીએ છીએ. આપણી પહેલા કરતા અથવા પ્રભુમાં આવ્યા એ સ્થિતિને, અંતિમ સ્થિતિમાં તમે જ્યારે પ્રભુમાં ટકી રહો છો તો તમે બમણું પામો છો. અયુબનું જો જીવન જુઓ, અયુબ નો પુસ્તક 42મો અધ્યાય 12મી કલમ. અયુબ ના જીવનમાં ઘણા દુઃખો આવ્યા પણ એને પ્રભુને ના છોડ્યા. પ્રભુની સાથે ચાલતો રહો, પ્રભુ પર પ્રેમ કરતો રહો, પ્રભુ પર વિશ્વાસ કરતો રહો, અને એને બીજા કોઈ માર્ગે ન ગયો અને એમ કહીશ કે ક્રિશ્ચિયન જ રહ્યો તો એનો સ્થિતિ કેવી રહી? 12મી કલમ. એમ યહોવાએ અયુબના આગલા સમય કરતા, અયુબનો જે આગલો સમય હતો એના કરતા તો પાછલા સમયને વધારે સમૃદ્ધિવાન કર્યો. અયુબ ન્યાયી માર્ગમાં ચાલતો હતો, ન્યાયી હતો, ઈશ્વર ભક્ત હતો, દુષ્ટાદૂર રહેનાર હતો. એવી સ્થિતિ વાળો માણસ પહેલા એની પાસે બધું હતું, એના કરતા તો અંતિમ સમયે વધારે સમૃદ્ધિવાન કર્યો. વધારે એટલે તેની પાસે 14,000 ઘેટા, પહેલા 7,000 હતા, 6,000 ઊંટ, પહેલા 3,000 હતા, 1,000 જોડ બળદ, પહેલા 500 હતા, અને 1,000 ગધેડીઓ થયા. 500 ગધેડી હતી. એ પહેલા અધ્યાય અયુબના પુસ્તકમાં તમે વાંચો અને અહીંયા 42માં એમાં બધું ડબલ એને મળે છે. તો પ્રભુમાં રહેવાથી તમારું નુકસાન નથી થતું પણ તમે તરક્કી જ કરો છો. યાકૂબનું પત્ર 5મો અધ્યાય 11મી કલમ. યાકૂબ 5:11. જુઓ, જેઓએ સહન કર્યું હતું
ઘણા લોકો પ્રભુમાં ચાલ્યા, દુઃખો આવ્યા, તકલીફો આવી, પણ પ્રભુને ના છોડ્યા. તેઓને ધન્ય છે. ભલે ભૂંડો સમય આવ્યો, એ પણ નીકળી ગયો, અને પછી જોયું. એમ આપણે માનીએ છીએ. આપણે શું માનીએ છીએ? તમે અયુબની સહનતા વિશે સાંભળ્યું છે, સહનશીલતામાં ચાલ્યા, દુઃખો આવ્યા, પણ અને પ્રભુથી જે પરિણામ આવ્યું પ્રભુએ એનું પરિણામમાં શું આપ્યું? તે ઉપરથી તમે જોયું છે કે તમે શું જોયું? પ્રભુ ઘણો દયાળુ છે તથા કૃપાળુ છે. આમેન, આમેન. 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 તો પિત્તર કે છે કે તમે પ્રભુમાં ચાલો છો, પણ જો પાછા જગતમાં જાઓ તો ફાયદામાં ફસાઈ જાઓ છો. અને એટલા માટે કે છે તેઓ એ માર્ગ ના જાણ્યો હોત તો સારું થાત. આજ આગળ જો આપણે વાંચીએ 22મી કલમ, બીજો પિત્તર બીજો અધ્યાય 22મી કલમ. પણ કૂતરું પોતાની ઓક તરફ આ એક સાચી વાત છે. કૂતરું પોતાની ઓક તરફ જાય છે. અને ધોઈલી ભૂંડર કાદવમાં આડોટવા સારું. બાપ્તિસ્મા આલ્યું પણ એ ભૂંડણ નીકળી, આપણને ખબર નહીં. એ પાછી કાદવમાં. ધોયેલું એ કાદવમાં ગઈ. આ કહેવત તો ખરી છે. આ કહેવત ખરી છે. તો જ્યાં સુધી માણસ પવિત્ર આત્મા નથી પામતો ત્યાં સુધી એ જગત સામે લડી નથી શકતો. તો પ્રભુમાં આવ્યા બાદ બધું બરાબર નથી, પણ જ્યાં સુધી પવિત્રમાં નથી પામતા ત્યાં સુધી દુઃખની વાત છે. પવિત્રમાં આવ્યા બાદ તમે જગતને જીતી શકો છો, અને તમે એમાંથી છૂટી શકો છો. જગતમાંની મલિનતાથી તમે એમાંથી પાછા બહાર નીકળી શકો છો. સામસુન વિશે ખબર છે. સામસુન પવિત્રમાં પામેલો માણસ હતો, અને એટલા માટે એની અંતિમ સ્થિતિ ખરાબ ભલે થઈ, પણ ફરીથી પવિત્રમાં એના પર આવે છે પામેલો માણસ, અને એટલા માટે એ જીત પામ્યો, અને એના સંબંધમાં ઈશ્વરની જે યોજના હતી એ પણ પૂરી થઈ. બીજો કોરિન્થી 4:7-9 કલમ જો વાંચો તો પાઉલ કે છે આ માટીના પાત્રમાં, આ શરીરમાં ખજાનો ભરેલો છે. એટલે પવિત્રમાં અમે પામેલા છે શરીરમાં. 7મી કલમ. પણ અમારી પાસે આ ખજાનો, અમારી પાસે પાવર છે. પછી માટીના પાત્રમાં રહેલો છે, હા, કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારાથી નથી. આ તમે સમજો કે અમે ફસાઈ કેમ નથી જતા? કારણ કે અમે અમારા માટીમાં આ ખજાનો રહેલો છે, અને આ અધિકતા દેવથી છે, અમારું સામર્થ નહીં. બાકી અમે જગતમાં જઈએ, આળા લોકો પાસે જઈએ તો અમે આળા થઈ શકીએ છીએ. અમે જગતમાં જઈને ફસાઈ શકીએ છીએ, અમે પાછા ના નીકળીએ એવું થઈ શકે છે. પણ આ માટીના પાત્રમાં ખજાનો છે. 8મી કલમ. 4 તરફથી અમારા પર દબાણ છે, અમારા પાસે 4 તરફથી દબાણ છે. એટલે ભૂંડો સમય અમારી પાસે છે, અમે દબાઈ ગયેલા નથી, પણ દબાઈ નથી જતા. ગૂંચવાયા છતાં અમને ગૂંચવણમાં લોકો નાખે છે, જાત જાતના સવાલો કરે છે કે કદાચ અમારું બોલવું, અમારું વિચારવું, અમારા જવાબો બદલાઈ જાય, છતાં નિરાશ થયેલા અમે નથી. નિરાશ નથી થતા. સતાવણી પામ્યા અમને છતાં સતાવવામાં આવે છે પાછા જગતમાં લઈ જવા માટે. તજાયેલા નથી. અમને દેવ તજતો નથી. નીચે પટકાયેલા છતાં અમે નીચે પટકવામાં આવે છે. નાશ પામેલા અમે નથી. નાશ પામેલા કેમ નથી? કારણ કે માટીના પાત્રમાં ખજાનો રહેલો છે. આમેન. તો પિત્તરે કીધું કે ખ્રિસ્તને સ્વીકાર્યો, પ્રભુ તરીકે સ્વીકાર્યા, ન્યાયનો માર્ગ પામ્યા, અને તમે જગતના જમાનામાંથી, આ દુષ્ટતાથી તમે નીકળી ગયા, પણ પાછા ફસાઈ શકો છો, અને તમારી સ્થિતિ ખરાબ થઈ શકે છે. અને ખરાબ તો એમની થાય છે જે કૂતરા હોય છે, અથવા તો જે લોકો ભૂંડ હોય છે, જે ઘેટા હોય છે, એને તો પ્રભુ સંભાળે છે. અને વચન તો કે છે તમારા સારું, તમારા છોકરાના સારું, જેટલાને પ્રભુ બોલાવશે એ દરેક માટે વચન છે. તો પવિત્ર આત્મા ના મળે ત્યાં સુધી વાડાની બહાર ન જવું, અને પ્રભુથી દૂર ન જવું, નહીં તો ફસાઈ શકીએ છીએ. એટલા માટે મૂસાએ પણ ચેતવણી આપી કે તમારે મેરેજ કેવી રીતે કરવા, કે તમારે સંબંધ કેવી રીતે કેટલા હદના રાખવા, અને તમારે લોકોને દૂર રાખવા, અને એ બધા રીતો ન શીખવી. એ બધી આજ્ઞાઓ એટલા માટે આપવામાં આવી કેમ કે લોકો નિર્બળ હતા, અને પોતાને જો સ્થિર રાખે ધારે છે એ પણ એક મૂર્ખતા છે. પોતાને સ્થિર ધારે છે તો કહે છે કે પડી ન જાય, માટે સાવચેત રહે. પણ પવિત્ર આત્મા તમે પામો છો તો પવિત્ર આત્મા તમને સંભાળે છે. એ લખેલું છે કે જે તમારામાં છે તે સંભાળે છે તમને. આમેન. અને તમને પાપથી પણ બચાવે છે. પ્રભુ દરેકને કૃપા આપે, સમજણ આપે, સહાય કરે. આ વાતો તમારામાં વવાય હું ઈચ્છીશ, અને ફરીથી તમે સાંભળો, અને આ પિત્તરનો જે પત્ર વાંચ્યો એ પ્રમાણે બીજો પિત્તર બીજો અધ્યાય 20મી કલમ એને ગોખી નાખો. પ્રભુ કૃપા આપે.
પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ આજના વચન, આજના દિવસ માટે આભાર માનીએ છીએ. આ જે વાતો તમારા સંતે લખી, ઘણી મોટી વાતો છે પ્રભુ, ઘણું શીખવા જાણવા મળે છે. સાંભળનાર દરેક ભાઈ બહેનોને સહાય કરો, અને જ્યારે બી અધ્યયન કરે, વચન વાંચે, એને શાંતિથી વાંચે, સમજણપૂર્વક સમજવા માટે પવિત્ર આત્માની સહાય માગે, અને જે સત્ય છે વધુ પ્રકાશ પામે. પ્રભુ, મારા ભાઈ બહેનોને પુષ્કળ કૃપા આપો. પવિત્ર આત્મા દોડતા જાઓ, ચલાવતા જાઓ. સત્ય માટે આભાર માનીએ છીએ. આ વાતો વવાઈ સગળ ફળ લાવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. પ્રભુ શ્રીમદ સાથે કરીએ. આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર. તમારી ઈચ્છા પૂરી થાવ. દેશ રોટલી આજ મને આપો, જણ માફ કરું છું તમારું માફ કરો, મને પ્રશ્ન લાવો, મને સદનો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર તમારા છે. આમેન, આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. Shalom.